નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં ગ્રહોની ચાલ ખરેખર અસર કરે છે અને એમાં પણ બે ગ્રહ એવા છે કે એ બે ગ્રહની હિલચાલ થાય તો માનવ જીવનમાં ખરેખર મોટી ઉથલપાથલ આવે. આ બે ગ્રહ કયા? ગુરુ મહારાજ અને શનિદેવ. તો અત્યારે મિત્રો શનિ વક્રીની ચાલે મીનમાં ચાલી રહ્યા હતા અને તારીખ 28/11/2025 શનિએ પોતાની ચાલ માર્ગી કરી. સીધી ચાલે શનિ મહારાજ હવે ચાલવાના. તો આ નાનકડું ચાલનું પરિવર્તન માનવ જીવનમાં બહુ મોટી ઉથલપાથલ લાવી શકે છે. ગુરુ અને શનિ માનવ જિંદગીને બદલવા માટે પૂરતા સાબિત થઈ જાય. આ બે ગ્રહોની જે અસર છે તે માનવ જીવન પર ખરેખર મોટી આવે. અને અત્યારે શનિએ પોતાની વક્રી ચાલ સીધી કરી અને શનિ મહારાજ માર્ગી થયા. મીનમાં જ છે. હવે લોકો એમ કહે છે ભાઈ મીનમાં હતા ને મીનમાં છે, પણ જે વક્રી હતા તે માર્ગી થયા. તો મિત્રો, હવે જે અત્યાર સુધી જે કામ અટકતા હતા એ કામો હવે થતા જશે, સરળતાથી પૂરા થશે. શનિ માર્ગી થયા, મીનમાં માર્ગી થયા તો શનિ બળવાન થયા. એને બળ મળ્યું, સીધી ચાલે ચાલવાનો રસ્તો મળ્યો. આનો શનિનો પ્રભાવ છે ને સામાજિક કામ અને રાજનીતિક કામો પર બહુ મોટી રીતે પડતો હોય છે. આપણને ખ્યાલ જ નથી આવતો કે ભાઈ આ પરિવર્તન આટલું મોટું શનિની કૃપાથી થયું. શનિ માર્ગી થાય તો સારા પરિણામ આપે, વક્રી થાય તો ખોટા પરિણામ પણ પ્રાપ્ત થાય. અને શનિનું ગોચર કઈ રાશિમાં છે? મીનમાં. તો મીનમાં જ્યારે શનિનું ગોચર હોય ને ત્યારે માનવ જીવનમાં કેરિયર અને સ્વાસ્થ્ય આ બે પર બહુ મોટી અસર કરી જાય છે. તારીખ 28/11/2025 થી 27/7/2026 સુધી શનિ મહારાજ માર્ગી થઈને ચાલશે. તો આ 241 દિવસમાં કોનું નસીબ બદલાશે એની જાણકારી આપણે આજના વિડીયોમાં લઈએ. મિત્રો, આ વિડીયો તમને હું બે પાર્ટમાં આપું. આજે આપણે પહેલી 6 રાશિને જાણીએ અને બાકીની 6 રાશિ આપણે બીજા ભાગમાં જાણીશું. શનિ માર્ગી થયા એનો પહેલો ભાગ. પહેલી રાશિ મેષ રાશિ. મેષને 7.5ની અસર ચાલે છે. વક્રીમાં થોડી રાહત હતી. શનિ માર્ગી થયા તો 7.5ની પૂરી અસરમાં મેષ રાશિ આવતી દેખાય. શનિ માર્ગી થવાને કારણે મેષ રાશિવાળાની આવકમાં થોડોક સુધારો થતો દેખાય. ગુરુ ચોથે આવશે એટલે સારી સફળતા મળશે. મેષ રાશિવાળાએ લોટરીને લગતા કામોમાં અને શેર સત્તાને લગતા કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું પડશે આ સમય દરમિયાન. આ સમયમાં છે ને મેષ રાશિવાળા પોતાના જીવન સાથીના નામથી કામ કરે તો ફાયદો પ્રાપ્ત થાય. પણ મિત્રો, આ 241 દિવસમાં તમારા મિત્રોથી સાવધાન રહેવાનું છે. મિત્રો તમને નુકસાન પહોંચાડી શકે છે, તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. આ સમયમાં કુટુંબમાં ફેરફાર શક્ય છે. પરદેશથી જોડાયેલા કામોમાં થોડી રાહત મળતી દેખાય. અને આ સમયમાં તમને જે મળવાનું જ ને એ જોઈને તમારા મિત્રોની દાનત બગડે આ શક્યતાઓ બહુ મોટી દેખાય છે. આ સમયમાં સંતાનો પર તમારે પૂરતું ધ્યાન આપવું પડશે. કુટુંબની બાબતમાં જોઈએ તો કુટુંબનો સાથ મળે. ભાઈ બહેનોને થોડી રાહત પણ મળતી દેખાશે આ સમય દરમિયાન. આ 241 દિવસ શનિની અસર મેષ રાશિવાળા પર આ રીતે આવશે. શનિનું ગોચર મેષ રાશિવાળા માટે 12મે રહેવાનું, બરાબર. તો હવે જોઈએ આપણે વૃષભ. વૃષભને 11મે ગોચર રહેશે. શનિનું ગોચર 11મે રહેશે, પણ 10મા સ્થાનમાં રહેલો રાહુ નવપંચમ યોગ બનાવી જશે. આ સમયમાં વૃષભ રાશિવાળાના હાથ નીચે કામ કરતા લોકો મુશ્કેલી આપે. કંઈક નાની મોટી સમસ્યાઓનો ઉદ્ભવ કરી જાય તો નવાઈ નહીં. તો અહીંયા સાવધાની રાખીને ચાલજો. આ સમયમાં રાહુનું ગોચર તમારી બદલી કરાવી શકે છે. સ્થાન ફરકની શક્યતાઓ બિલકુલ નકારી ન શકાય. આ સમયમાં તમારે તમારી તબિયતની કાળજી લેવી ખૂબ જરૂરી.
આ સમયમાં છે ને તમારે તમારી પાસે રહેલા પૈસા, મિલકત, સોનું, જરઝવેરાત આ બધાને સાચવવાનું છે. અહીંયા બીજા લોકોની દાનત બગડતી દેખાય છે ને એનાથી તમને નુકસાન પણ થઈ શકે. નુકસાન બહુ મોટું નથી, કારણ કે રાહુની રક્ષા મળવાની છે. કેશ પૈસાની બાબતમાં ખૂબ સાવધાની રાખજો, કારણ કે તમારી પાસે આવશે ને લોકોની નજર ચાર થતી દેખાશે. કુટુંબના સંબંધોમાં વાણી થકી નુકસાન ન થાય એની કાળજી તમારે આ 241 દિવસમાં જરૂરથી રાખવી જોઈએ. કૌટુંબિક સભ્યોમાં અંદરો અંદર નુકસાન ન થાય, અંદરો અંદર કંઈક એવી ઘટના ન ઘટે જેનાથી કુટુંબની એકતા તૂટી જાય, એની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. આ સમયમાં સંતાનો તરફથી તકલીફ પડે અને તમારા જ સંતાનો તમારા માટે દુશ્મન જેવો વ્યવહાર કરી જાય, તો અહીંયા સાવધાની રાખજો. સંતાનો પર દેખરેખ રાખવી ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ જે સમય છે 241 દિવસ, એ શનિ માર્ગી થતાં થોડી ઉથલ પાથલ કરાવશે પણ કામ કરી આપશે. શનિનું ગોચર 10મે રહેશે, માર્ગી શનિ રહેવાના છે. આ સમયમાં ગુરુનું જે ગોચર છે એને કારણે તમને કામોમાં સફળતા મળે, કામ કરી શકો, ફાયદાકીય કામ તમે આગળ વધારી શકો. આ સમયમાં છે ને 241 દિવસ મિથુન રાશિવાળાએ ખૂબ મહેનત કરવાની છે, અને મહેનત કરશો તો પરિણામ બી સારું મળશે. ટૂંકમાં કહું તો મિથુન રાશિવાળા માટે સમય નથી, લાગી રહેવાનું છે, કામ જ કામ. આ સમય એક ખાસ વાત બનશે. તમારા જીવનસાથીનો વ્યવહાર તમને તમારા ભાઈ બહેનો સાથેનો સંબંધ ઓછો કરાવે. તમારું જીવનસાથી આની પર એક જોર કરશે કે તમારે આ કામ કરવાનું, ભાઈ બહેન સાથે વ્યવહાર ઓછો કરો. અહીંયા ધ્યાન રાખજો. આ બાબતોમાં નુકસાન ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. સંતાનોની બાબતે પણ તમારે ખૂબ કાળજી રાખવી પડશે. સંતાનોને માંદગી સતાવી શકે છે. જેમના સંતાનો ઉચ્ચ અભ્યાસ કરે છે, પરદેશ રહીને અભ્યાસ કરે છે, એ લોકોએ પણ આ સમયમાં સાવધાની અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ 241 દિવસ શનિ માર્ગી થવાના, તે શું આપી જશે? કર્ક રાશિવાળાને આ માર્ગી શનિની અસર આરોગ્યમાં મળતી દેખાય છે. આરોગ્ય સુધરતું દેખાય છે. શનિ માર્ગી થતાં શનિ બળવાન થયા છે, એનો લાભ મળશે. વધુ ફાયદામાં આર્થિક બાબતો થોડીક મજબૂત બનતી દેખાય છે, પણ મિત્રો તમારે સાવધાની રાખવી પડશે. ખોટા નિર્ણય, ખોટા જોખમ મુશ્કેલી વધારી શકે છે. વેપારમાં, ધંધામાં ધ્યાન આપશો તો વધુ સારી ઇન્કમ મેળવી શકશો. આ સમયમાં છે ને કર્ક રાશિવાળાના જે કુટુંબ છે એ કુટુંબની સંયુક્ત આવકમાં બહુ સારો વધારો થાય, એનાથી કુટુંબની પરિસ્થિતિ મજબૂત થાય. આ વર્ષના આ સમયમાં 241 દિવસમાં પ્રોપર્ટીને લગતા કોઈ કામ છે તેમાં બહુ સારી સફળતા પ્રાપ્ત થાય. આ સમયમાં કર્ક રાશિવાળા જે લોકો ઋણથી પીડાય છે એ લોકો ધ્યાન આપશે તો ઋણમુક્ત થઈ શકાય. આ વર્ષમાં કર્ક રાશિવાળા કોઈ નવું વાહન ખરીદી શકે છે. જે કર્ક રાશિવાળા વાહનોને લગતા કામકાજ કરે છે એ લોકોને આ વર્ષમાં સારી ઇન્કમ પ્રાપ્ત થાય. સંતાનોની બાબતે જોઈએ તો સંતાનોમાં ફાયદો મળતો દેખાય છે. સંતાન પ્રગતિ કરતા દેખાય છે. કર્ક રાશિવાળાએ સંતાનની ચિંતા કરવાની નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ 241 દિવસ ફાયદો અપાવનારા સાબિત થાય. પૈસાની આવક વધે, આર્થિક પાસું આપનું મજબૂત બનતું દેખાય. શનિ માર્ગી થતાં આવકમાં થોડી રૂકાવટનો સામનો કરવો પડે, પણ આપણે સંભાળીને ચાલીએ તો એ ફરી પાછી લાઇનઅપ કરી શકીએ. આ સમયમાં સિંહ રાશિવાળાએ એક બીજી ખાસ બાબત પર ધ્યાન આપવાનો છે. ઉતાવળમાં કરેલા નિર્ણય, ઉતાવળમાં કરેલા કામ તમારી આવકમાં ઘટાડો કરી શકે છે, તો અહીંયા પણ સાવધાની રાખજો. સિંહ રાશિવાળા માટે આ સમય બહુ સંભાળીને ચાલવાનો છે. સિંહ રાશિવાળાને 8મે શનિનું ગોચર છે. શનિ પોતાના હેડક્વાર્ટરમાં રહેવાના.
આ સમયમાં સિંહ રાશિવાળાએ મોટા આર્થિક જોખમ ન કરવા, અને જો કરશો તો પૈસા સલવાતા દેખાશે. પ્રોપર્ટી લેવેચ કરો તો પણ તમારે ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો કોઈ ગૂંચ ઊભી થાય અને આપણા પૈસા સલવાય. આ 241 દિવસમાં કૌટુંબિક સંબંધોમાં કોઈ બહુ મોટો ફેરફાર આવતો નથી. સંબંધો સચવાતા દેખાય છે, કુટુંબની એકતા જળવાતી દેખાશે. સંતાનો સાથેનો વ્યવહાર પણ આ સમયમાં જળવાયેલો રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિને 7મે ગોચર શનિ માર્ગી થયા. 7મે ગોચર શનિનું ઉચ્ચનું ગોચર કહેવાય લાલ કિતાબ પ્રમાણે. આ સમયમાં કન્યા રાશિવાળાને આર્થિક બાબતોમાં રાહત મળે, પ્રોપર્ટીને લગતા કામોથી ફાયદો થાય, પ્રોપર્ટી લઈ શકાય. નાણાકીય બાબતોમાં સાવધાની સાવચેતી રાખીને ચાલે જે વ્યક્તિ, એને મોટા આર્થિક ફાયદા મળે. પણ જે લોકો આ સમય દરમિયાન યોગ્ય મહત્વના નિર્ણય લઈ નહીં શકે એ લોકો માટે નુકસાન પણ છે. અને આ સમયમાં નાણાકીય તકલીફ વધી પણ શકે છે જો તમે યોગ્ય નિર્ણય નથી લેતા તો. ખોટા કર્મ આપણે ક્યારે પણ સારો ફાયદો આપતા નથી, એ ફાઇનલ જ છે. આ સમયમાં તમને છે ને સંપત્તિમાંથી પૈસા મળશે. વારસાઈ સંપત્તિ, તમારી પોતાની વસાવેલી જૂની સંપત્તિ, એમાંથી તમને પૈસા મળે. પણ આ જે પૈસા આવે તે બીજા કોઈ ફાલતુ કામમાં વપરાઈ ન જાય એનું ધ્યાન પણ તમારે અવશ્ય રાખવું પડશે, નહીં તો મુશ્કેલીઓ વધે. અને કન્યા રાશિવાળા માટે આ 241 દિવસ કોઈ ધાર્મિક જાત્રાનો યોગ બનાવે. કોઈ સારા ધાર્મિક સ્થળે તમે જાત્રા કરવા જઈ શકો. જેમને ત્યાં સંતાન નથી એમને સંતાન મળી શકે, અને જેમના સંતાનો એમની સાથે છે એવા સંતાનો તમને સંપૂર્ણ સાથ સહકાર આપી જાય. તો મિત્રો, જ્યારે શનિ કે ગુરુ આવા મોટા ગ્રહો જ્યારે પોતાની ચાલ બદલે, રાશિ બદલે, વક્રી થતાં માર્ગી થાય, માર્ગીમાંથી વક્રી થાય, ત્યારે ઘણી મોટી અસર માનવ જીવન પર આવતી હોય છે. તો આ જે અસર છે ને તેને આપણે આજના વિડીયોનો પહેલો ભાગ જોયો, એમાં 1 થી 6 રાશિ, બરાબર, મેષથી કન્યા રાશિ સુધીનું પ્રિડિક્શન આપણે જાણ્યું. હવે બીજા ભાગમાં હું તમને જણાવીશ કે તુલાથી મીન રાશિ સુધી આ માર્ગી શનિની અસર શું આવશે, કોને ફાયદો કોને નુકસાન. તો મિત્રો, આપણે આપણી કર્મની જે ગતિ છે એને સીધી લાઈનમાં ચલાવીએ તો શનિ ક્યારેય નુકસાન નથી કરતા. શનિ પોતે જ કર્મના દેવતા છે. અને આપણે મનુષ્ય સ્વભાવ પ્રમાણે આપણે એવું વિચારીએ કે ભાઈ મેં ભૂલ કરી, જરાક ભૂલ કરી, એમાં ક્યાં વાંધો છે. એ જરાક ભૂલ શનિ મહારાજ સાંખી નથી લેતા. તો આને ધ્યાનમાં રાખજો ને એની પર અમલ કરજો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આજનો વિડીયો ચોક્કસપણે અધૂરો છે, એનો બીજો ભાગ તમને તરત જ જોવા મળશે. તો બાકી રહેલી રાશિઓ માટે આપણે શનિ મહારાજ આ 241 દિવસમાં શું આપવાના છે, કયો ફાયદો કયો નુકસાન, એની જાણકારી મેળવીશું. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.